आंखों का कमाल है करते हैं ये सब कैसे ये दिल का ये कमाल है वाह भाई વાહ કાલે જાદુનો શો જોયો ને મજા આવી ગયો ટેહરો પડી ગયો એની માને આહાહા જાદુ બાકી બધા ઝબડા કરતા હતા આવું જાદુ બાદુ કઈક આપણાને આવડી જાય ને તો જીવનમાં મોજ આવી જાય મોજ એ જાદુગર કા જાદુ આ માઉસ દિલથી લગાડીને રાખીશ અને લઈ મૂકું મારા દિલમાં રાખીશ હા એ ભાઈ આ માઉસ કા દિલથી લગાડીને જાજો આ માઉસ કા દિલથી લગાડવા વાળી વસ્તુ છે હજી છોકરી બોકરી લગાડીને દિલથી તોય કઈ એ આ કોઈ નોર્મલ માઉસ નથી તો હું માઉસ છે મોંઘું માઉસ છે એમ ને હા તમે લોકો પાછી મોંઘી વસ્તુ જોઈ ન હોય પહેલી વાર બાપાએ લઈ દીધી એટલે સીનાથી લગાડીને રાખવું પડે ને એ પગત વગરની ગાડી સીનાથી લગાડવા વાળી મોંઘી વસ્તુ નથી આ જાદુઈ માઉસ છે જાદુઈ માઉસ જાદુઈ માઉસ એમ અને એ તારી પાસે જા જા ભાઈ જા હવે હું જાદુઈ માઉસ કાલે જેથી જાદુનો શો જોઈને આવ્યો તમ તારે હાઈ ક્લાસ હા તું એમ નહીં માન આ તો નો જ માનું ને એક કામ કરે તને પેલા જાદુ બતાડ દો ને પછી એની ઘટના સંભળાવી દો જાદુ બતાડ અહીંયા આવ તો હવે પાછળ લાગો આ ગયો હવે અહીંથી ભાગીને આમ જાતો ભાગીને જાવ હા જાતો જો 1 2 3 4 છોડી જા જોયું ઉખડી જા એલા એ પર ભાગો તું હું ભાગી કા નો આવ્યો હજી તો આ નમૂનો છે પાછો ભાગ સ્પીડ થઈ જા સ્પીડ સ્લો થઈ જા સ્પીડ સ્લો બસ રોકાઈ જા એલા એ હું જાણે કે તારું કોમ્પ્યુટર હોઉં અને મારો બધોય કંટ્રોલ તારા હાથમાં હોય એવું કા થઈ ગયું તે કીધું ઊભો રહી જા તો ઊભો રહી ગયો ભાગતો તે કીધું સ્પીડમાં ભાગો પણ હું સ્પીડમાં ભાગ્યો હફઈ ગયો જાદુ જોયું કે ના જોયું હાયલા જાદુ તો જોયું હો એલા આ માઉસ પણ તારી પાસે ક્યાંથી લાવ્યું અરે આ માઉસ છે ને 50 વર્ષ જૂનું છે 50 વર્ષ હે 50 વર્ષ જૂનું એલા 50 વર્ષ પહેલે કોમ્પ્યુટર હતા કા ઈ તારે ક્યાં જોવાનું છે તું પેલા સાંભળી લે હા. એમાં એવું હતું કે મારા પપ્પા છે ને એક દિવસ જાદુનો ખેલ જોવા ગયા વાહ, તો યા ભાઈ એમ. એક જાદુગર હતો ને હા. એને મારા પપ્પાને માઉસ આપ્યો ને કીધું કે ભાઈ આ માઉસ લઈ જાવ જાદુઈ માઉસ છે આ તમને કામ આવશે મારા પપ્પાને આખી જિંદગી કામકાજમાં નીકળી ગઈ કોઈ જાદુ કર્યું જ નહીં પછી થોડાક ટાઈમ પહેલા હમણાં અમને કીધું કે આ માઉસ છે ને ભાઈ જાદુઈ માઉસ છે તમે લોકોને વાપરજો અમને કીધું કે આમાં શું થતું હશે તો પરમ દિવસે શું થયું? વીજળી પડી હા ઈ તો પડી હતી તો મારા ઘરેથી નહીં દેખાણી હતી તો આ તો અહીંયા માઉસ પર પડી હતી માઉસ પર માઉસ પર હા અને આ માઉસમાં લાઈટો થવા માંડી અમને એમ કે એલિયન ઉતરે શું જાદુ બધું આવ્યું દુનિયામાં પણ આ એવું કઈ નતું આ માઉસમાં લાઈટો થવા માંડી અને જેવું માઉસની ચાપ દબાવી ને તો આખું ઘર ચોટી ગયું. અને પછી મને ખબર પડી કે ગજનું આ માઉસ છે જાદુઈ માઉસ છે એટલે હવે આ માઉસ દિલથી રાખવાનું છે પણ હા હો, એક વસ્તુ જાદુગરે કીધી હતી કે આનો જ્યારે બી જાદુ કરો ને તે આપણે કોને ચોટાવવાનું છે ને કોને ભગાવવાનો છે એનું ધ્યાન રાખવાનું બાકી ડખા બોલી જાય હા ઈ થઈ જાય હો નો ચોટાડવાની જગ્યાએ એને ચોટાડી દીધો એને ભગાડવાની જગ્યાએ એને નો ભગાડ્યો હોય તો પછી ઓલું થઈ જાય હા ઈ વાત તો સાચી પણ આ માઉસ તો ગધના બહુ જોરદાર છે તો સાણો નીકળ્યો તારો બાપ સાણો નીકળ્યો ભાઈ હા તો હવે હું જાઉં છું એ ઉપર તું મારો દોસ્તાર કે નહીં અરે લંગોટિયા તો પછી તો હવે એક કામ કર એક દી મને માઉસ થઈ જાય એ ધાબા દે એક દી કઈ માઉસ જાદુઈ માઉસ છે અરે પણ ભલે ને જાદુઈ માઉસ હોય પણ તું મને એક દી માઉસ નહીં દે તને ખબર નથી એકવાર આપણા લંગોટિયા દોસ્તાર જે એકવાર તે લંગોટ નથી પેલી કે મારી લંગોટ લઈ લીધી યાદ છે એકવાર આપણે બે ભેગા હંગવા ગયા હતા તું લોટો નતો લે મારા લોટામાંથી મેં તને પાણી દીધું એ બસ હવે એવી બધી વાતો કરમાં આવે ગંધારી હા અરે પણ તો અત્યારે તું મને એક દી માઉસ નો દે મારે ખાલી એક દી છે ને એન્ટરટેનમેન્ટ લેવું છે એટલે કે એક દી આ માઉસ થી રમવું છે પછી રમીને તને હાંજે દઈ દઈશ એક શરત આપું હા આનું કઈ બી ગલત ઇસ્તેમાલ કરતો નહીં અરે ગલત ઇસ્તેમાલ આપણે સહી ઇસ્તેમાલ કર આપણે ખાલી મજા લેશ અને છે ને રાત પડતા પહેલા મને માઉસ આપી દેજે અરે સન ડૂબે પેલા તારી પાસે માઉસ બસ ઓકે વાંધો નહીં એટલે દિલથી સાચવજો અરે દિલથી બહુ સાચવ્યું છે માઉસ ને અરે સીને से लगा के देखूंगा કઈ વાંધો નહીં હાલો હાલો હવે હું નીકળું હો. હા ચોટી જા મારો ભાઈ ચોટી ગયો મજા આવી ગઈ પકડી જા પેલી રમત તારા દોસ્તા કરે પેલી કાઈ વાંધો નહીં હવે ગામમાં જાઓ જરીક મજા આવે બધાયને આવું કરવાની હે જાદુ કરતા જાદુ મને લાગે ભાઈને કે જલ્દી પહોંચું લાવે ને સ્પીડ કરતો સ્પીડમાં ભાગો વાહ ભાઈ વાહ કેવો ધૂળની ડમરી ઉડાડતો ભાઈ ગો બાકી બગરા સટ્ટી કરતો હવે જ્યાં પહોંચવાઈ ગયા જલ્દી પહોંચી જાય વાહ ભાઈ વાહ માઉસ તો જોરદાર છે આ પોલીસ વાળો ભાઈ ગો આવે છે ઉભો રે એને જન થોડો સ્લો કરી નાખું સ્લો થઈ જા ચટી જા લાગે છે આજે પોલીસ વાળા ભેગો થોડી ઘણી વાતચીત કરું હો ઉગડી જા કેમ છો સાહેબ આટલી ઉતાવળમાં ક્યાં પોલીસ સ્ટેશન જતા આવીશો ને શું થયું કઈ ચડ્ડી ખોવાઈ ગઈ એ આ થયું અરે કાઈ નહીં ઈ બધી બસ મારી હાથનો કમાલ હતો હાથનો કમાલ હતો અરે કાઈ નહીં અરે સાહેબ આટલી ઉતાવળમાં તમે ક્યાં ભાગતા હતા સાહેબ અરે ઓલો ચોર હતો ને ઈ ચોરી કરીને ભાગ્યો તો અરે એની પાછળ હું ભાગતો તો કોણ ચોર અરે હમણાં
પીળા ટી-શર્ટ વાળો તો એને તો મેં ફાસ્ટ ભગાવી દીધો. હે? એટલે તે ચોરને ભગાડવામાં મદદ કરી. તારા ઉપર તો કાયદેસરની કાર્યવાહી થાય. હે? કાયદેસરની કાર્યવાહી એટલે હું વળી? એટલે એમ કે ઈ ક્રિમિનલ હતો અને તેને ભગાડવામાં મદદ કરી એટલે તને એને જેલ ભેગો કરવો. બરોબર સાહેબ મેં મદદ નથી કરી. તો કોણીએ કરી? એમાં તો એવું છે કે હું આ જાદુઈ માઉસથી ને એની ઓલી કરી એમ. એ બિચારા માઉસને બદનામ કરે તું એ ગધડા. અરે માઉસને બદનામ નથી કરતો સાહેબ, તમને છે ને મારી વાત ઉપર વિશ્વાસ નહીં આવે, પણ આ જાદુઈ માઉસ છે. હા, એમાં એવું છે કે જી માણાને આપણે સ્પીડમાં ભગાવીએ તો આમ ભગાવી શકું, જી માણાને સ્ટોપ કરવો એને સ્ટોપ કરી શકું, જી માણાને ધીરો ભગાવો એને ધીરો ભગાવી શકું. હા, આ જાદુઈ માઉસ છે. એટલે એમ નહીં, એટલે હમણાં હું સ્લો થઈ ગયો તો ઈ તારા કાલે થયો તો. હા, માઉસના કારણે. એ તે બીજો ગુનો કર્યો. પોલીસના કામમાં અડચણરૂપ બન્યો, તને તો જેલ ભેગો કરું. એ ઉભા રહ્યો, સોરી સાહેબ, મને નહોતી ખબર સાહેબ કે આવી રીતે હશે, પણ મને માફ કરી દો સાહેબ, મને માફ કરી દો. એક કામ કરો, તમે છે ને ભાગો, હું તમને છે ને સ્પીડમાં ભગાવું, એટલે તમે એની વાંહે એને પકડી લો, જાઓ. હા, જો એક જ મિનિટ. જો આ વખતે જવા દઉં છું, પણ આગળ થવું ના જોઈએ આવું. અરે નહીં થાય જો, ઉભા રહ્યો, 1 2 3 ફાસ્ટ ભાગો. હાય સાહેબ, ભયા તો ગયા ક્યાંક આ માઉસના ચક્કરમાં આજે મારે જેલ ભેગું થવાનું થતો. દાદા હવે તો હું ધ્યાનથી જ કોકને ભગાવીશ ને કોકને ચોટાડીશ હો. પણ આવી બહુ મજા હો. હવે મને એવું લાગે છે કે બહુ ધ્યાનથી આ માઉસ વાપરવું પડશે હો. બાકી આજે હું ધંધે લાગી જવાનો હતો, ઓલા ચોરને ભગાડી દીધો ને પોલીસ વાળાને ચોટાડી દીધો તો બોલો. હવે તો જેને ચોટાડવાનો થાય ને એને જ ચોટાડું. બાકી આવે છે બહુ મજા આવે યાર. હવે અહીંયા તો નોર્મલ પબ્લિક દેખાય ને એની મજા લેવાની બહુ મજા આવે હો. પણ હા કોઈ દેખાતું નથી. ઓલો મને ધક્કો માર્યો ઈ પીળા ટી-શર્ટ વાળો, મને લાગે ઓલો ચોર જ છે. કદાચ તો ઈ ચોર જ હતો. હવે પાછો નીકળે ને તો વાત, હવે એને ચોટાડી જ દઉં ને પછી પોલીસને હવાલે કરી દઉં. જો એ આ નીકળો, ચોટી જા. Oh shit! આ તો પોલીસ વાળો છે. હવે હું કરું? અને ઉખાડીશ નહીં તોય મર્યો, ઉખાડીશ તોય મર્યો. આ ભી ડ્રેસમાં હું કરે? એ ઉખાડ આવે. આ બોલ્યો ઓગળી જા. ગધડા, હે તને ના પાડી દી આવી ભૂલ બીજી વખત ના કરતો તોય તે મને પાછો ચોટાડી દીધો. હે અરે ગલતી છે, મિસ્ટેક થઈ ગઈ છે. ગલતી છે મિસ્ટેક. અરે મારી ચોર પાછો હાથ માર્યો તો. અરે ઈ ચોરને પકડવા માટે એને સ્ટોપ કરવા માટે જ મેં છે ને બટન દબાવ્યું તો, પણ ઈ આઈટીન ડિસ્પ્લેમાંથી આઉટ થઈ ગયો અને તમે ડિસ્પ્લેમાં ગરી ગયા, તમે ચોટી ગયા. ગધડા, એવી ભૂલ કઈ રીતના થાય? અરે ઈ આમ નીકળો એટલે મેં કીધું ચોટી જા, તો ઈ નીકળી ગયો ને તમે ચોટી ગયા સાહેબ. હા હું ચોટી ગયો. વાહ ભાઈ વાહ, આ તો તને જેલ ભેગો કરું ને તો જા એ સમજાણો. ના સાહેબ મને જેલ ભેગો ન કરો, મને માફ કરો. આ બધોય મારો વાંક નથી. હું તારો વાંક નથી. અરે એને પકડવા હાટુ એક તો હું ફ્રી ડ્રેસમાં નીકળ્યો અને ત્યાં પથારી ફેરવી નાખી. અરે પણ ફ્રી ડ્રેસમાં ભલે તમે નીકળ્યા, પણ એમાં શું છે, મારા માઉસનો વાંક છે, એનો વાંક નથી હો. આ જાદુઈ માઉસ છે ને એના લીધે આ બધું થાય છે યાર. એક મિનિટ હવે સમજાણું. વાંદરાના હાથમાં ને અરીસાનો હોય. હે? ગમે એમ પથારી ફેરવી નાખે. હે? એટલે મને કઈ સમજાણું નહીં, તમે આ હું કીધું. એટલે ગધડા, આ ભાવું છે ને મને જે સમજાણું. હવે આ સરકારી તિજોરીમાં જપ્ત રહે અને આ છે ને ઈ તને પાછું નહીં મળે. સમજાણું? સાહેબ આ માઉસ મારું નથી. હા એ દીધું પડ્યું તને. અરે મારા દોસ્તારે દીધું, એના પપ્પાને હેને 50 વર્ષ પહેલા મળ્યું તું આ માઉસ. 50 વર્ષ પહેલા કોમ્પ્યુટર હતા? અરે એને મેં ઈ જ કીધું કે 50 વર્ષ પહેલા કોમ્પ્યુટર હતા, તો એને મને હું કીધું ઈ તારું કામ નથી. ઈ જ હું તમને કહું, ઈ તમારું કામ નથી. હા તો ઈ કીધું તો ખરી તમને, તુકારે ક્યાં કીધું તમને? એમ કીધું તમારું કામ નથી એમ. હા તો કઈ વાંધો નહીં. એમ નહીં, આ હેને હવે સરકારી તિજોરીમાં જપ્ત રહે. સમજાણું? અને તારા દોસ્તાને કહેજે એના ઉપર કેસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય. આ ઇનલીગલ માઉસ કહેવાય, આવા જાદુઈ માઉસ. સમજાણું? ઇનલીગલ માઉસ કહેવાય? હા એને કહેજે લઈ જાય ત્યાંથી ચોકીએથી. સાહેબ અરે સાહેબ, માઉસ જપ્ત થઈ ગયું, મારા દોસ્તાર ઉપર કાનૂની કાર્યવાહી થાય. ઓહો મરી ગયો, ઈ મને મારી નાખશે. હવે તમારે પાછું માઉસ દેવાનું હતું, હું કરીશ. આવી રીતે છે ને કોઈ દિન કોઈના જાદુઈ માઉસ લાય ને કોઈને ચોટાડવા ને કોઈને બગાડવા ન જવાય હો. આમાં ઊંધું થઈ જાય ને તો આપણે ચોટી જાય અરખાઈના. લાવલાને કહું તો કરી જરી. હા ભાઈ વાહ, કબૂતર ઈંડા પર છે. એ ઉડવાનું નથી, હમણાં અહીંયા રે. આગળ મૂકી આવું અંદર. વાહ એ વાહ ભાઈ વાહ, તું તો રાત્રે આવવાનું હતું ને હમણાં આવી ગયું. હા એમાં હું હતું જરી કામ આવી ગયું એટલે. કામ આવી ગયું એટલે શું થયું? અરે કાઈ નહીં, કાઈ થાય હું કાઈ નો થાય ને, આપણે યારે હું થાય. તો પછી મેં મારું માઉસ લાવ. હા જો માઉસ નું જો તને કેવા આવ્યો તો. હા. અરે તે મને માઉસ આપ્યું હા આપ્યું તું ને. બરાબર, પછી હું ઓલી ગલ્લી ઉપર ગયો, ગુમનામ ગલ્લી. હા ગુમનામ ગલી બરાબર. હા ઈ ગલ્લીમાં હું ગયો ને તો ત્યાં મારાથી ને કામ થઈ ગયું. શું થઈ ગયું? અરે કાઈ નહીં, એક છે ને ચોર ભાગતો હતો ફૂલ સ્પીડમાં, બરાબર, એની વાંહે પોલીસ ભાગતો હતો. ઓહો બરાબર. હા એટલે માઉસ થી ચોટાડી દીધું ને ભગાડી દીધો. વાહ ભાઈ વાહ.
કેવું સારું કામ કર્યું છે, ચોરને ચોટાડીને પોલીસની મદદ કરી. વાહ. ના 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 તો? મિસ્ટેક થઈ તારી. મેં ચોરને ભગાડી દીધો અને પોલીસને ચોટાડી દીધો. એલા તું આવા જ કામ કરે છે? અરે પણ મારાથી ગલતી છે, મિસ્ટેક થઈ ગઈ હવે. પછી પોલીસ વાળા તને માર્યો ને તોડી નાખ્યો. ના 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 પોલીસ વાળા બિચારા બહુ સારા હતા. હા. પોલીસ વાળા આપણને કાંઈ ન કીધું. વાહ. ઈ કે કાંઈ વાંધો નહીં બેટા, જા મોજ કર. વાહ, એટલે જવા દીધું ને? હા. કોઈ વાંધો નહીં. તો માઉસ લાવ. અરે પછી જા, ઉડી જા, જા. હા અરે પછી છે ને પછી એને મેં કીધું હવે ગાર્ડનમાં જાઉં, ત્યાં જરીક હું રમું માઉસ છે. બરાબર. તો અહીંયા પાછા છે ને 2 જણા ભાગતા. ઓહો, જોગિંગ કરતા હશે ને? હા તો વળી પાછો છે ને અહીંયા મને ઓલો ચોર દેખાણો ખબર વાળો? હવારવાળો જ. ઓહો, પછી? પછી ઈ ભાગતો હતો ને એટલે મેં એને ચોટાડી દીધો. વાહ ભાઈ વાહ, એટલે તો સવારનું કામ ન થયું એટલે તો પછી કલાક પછી ઈ કામ પતાઈ નાખ્યું. વાહ, પાછો ચોરને ચોટાડ્યો ખરી, હો. પણ નહીં ત્યારે ચોર નો જોઈતો. આ તો કોણ જોઈતું? અરે એમાં એવું તો એની પાછળ ફ્રી ડ્રેસમાં ઓલો જ પોલીસ વાળો ભાગતો હતો. તો ગલતી છે ઓલો ડિસ્પ્લે માંથી નીકળી ગયો ને પોલીસ વાળો ચોટી ગયો. એ તારાથી ગલતીથી કેટલી મિસ્ટેક થાય છે કઈ ખબર પડે? અરે ભાઈ થઈ ગઈ મિસ્ટેક, તો હવે હું શું ઈ કરું? બધુંય મૂક, મને મારું માઉસ આપી દે. અરે હવે તો આખી વાત ચાલુ થઈ. શું અત્યાર સુધી તો હું ખાલી તને કહેતો તો, મેન વાત હવે જ હતી. શું શું શું? પછી પોલીસ વાળાએ મને એને વ્યવસ્થિત બોલ્યા, હા, વ્યવસ્થિત હાઈ ક્લાસ કાંઈક સંભળાયું. પછી પછી માઉસ જટી લીધું. માઉસ શું કર્યું? જટી લીધું. એ માઉસ જટી લીધું? ઈ કે જાદુઈ માઉસ રાખવું ગેરકાયદેસર છે. અને મને પૂછ્યું આ માઉસ કોનું છે? તે મારું નામ તરત આપ્યું ને? આપ્યું. તારું હોય તો તારું જ નામ આપો ને યાર. તું પછી હું થયું? પછી કાંઈ નહીં, ઈ કે તારા દોસ્તારને કહેજે સાંજે પોલીસ સ્ટેશન આવે, હા. એની ઉપર એફઆઈઆર થઈ ગઈ છે ગેરકાયદેસર માઉસ રાખવાની. હવે જે બી લીગલ કાર્યવાહી છે ઈ સમજી લે. એટલે મારે પોલીસને ધક્કા ખાવાના? હો માઉસ તારું હતું ને જાદુઈ. તો એના તો અહીંયા હું કરવા આવ્યો? બસ આ વસ્તુ કેવા. કેવો માણસ છે. હવે તમ તારે છે ને ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ જોવો જરીક પોલીસ સ્ટેશન કેવું છે, સારું છે. પોલીસ સ્ટેશનની જરીક હવા ખાયા આવો, આમ મસ્ત પવન બન. આમ ઘણા નથી કહેતા પોલીસની સ્ટેશનની હવા ખાધી જ કરે. આજે તું ખાઈ લે, ત્યાં એસી છે, કુલર છે, પંખો છે. ઈ મને પછી આવીને કહેજે. હાલ હું મળું હો પછી. અને હમણાં જે ઓલું કબૂતર હતું તે હમણાં ઉડાડ્યું, હા. ઈ જાદુઈ છે તો ઈ દેજે, તો એકાદ બેને નમી લઉં. નીકળ નીકળ અહીંથી. હાલો આવજો, જરીક જોઈ આવજે. અને હા મારો એક દોસ્તાર છે વકીલ, બરોબર? આમ જરૂર પડે તો કેજે તમ તારે, આપણે ઈ કે ડિસ્કાઉન્ટમાં કરાવી દઈ છે. તારું કાઈ કામ નથી, આપણા સંબંધ પૂરા નીકળતું. સંબંધ હું પૂરા યાર, હવે એક માઉસ હતું તું સંબંધ પૂરા કરી નાખી. આપણે બચપનના લંગોટિયા યાર. હવે તો નીકળે કે તને અહીંયા ઝીકી જ દઉં. હવે જવું પડશે, બાકી મારે ખાવી પડશે. એવો માણસ છે. મારા બાપનું માઉસ હતું, મારા બાપનું માઉસ પોલીસમાં પકડાઈ દીધું અને પછી મારે પોલીસને જવાનું, પછી કબૂતર થતું હતું. અરે યાર કેવી મારા નસીબ છે. આવા મને જાદુઈ માઉસ અપાઈ નહીં હો. આપણે આગળ રાખી લેવાય. તો મારે પોલીસને મારે તૈયાર તો થઈ જાવ.